ગાઈસ ગુડ મોર્નિંગ। આજે મારો બર્થડે છે અને જોઈએ કે મારો બર્થડે કેવો રહે છે। તો જો શરૂઆતમાં જ સવારમાં મેં વાંદરાઓને દાવત આપી દીધી છે મગફળી ફૂફા ખાવાની, એટલે એ લોકો આવી ગયા છે દાવત એન્જોય કરવા માટે। જો ઓ બાપા, એક તો ખાવાનું તો ઉપરથી પાવર તકશો હેડો કરે। This is morning view. તો મેં ચા વગેરે પી લીધું છે અને આ સામાન દિવાળી માટે જે મારા મમ્મી કાલે જ લઈને આવી તે બધું મારા બેને બધું બરાબર કર્યું અને હવે મારે વાસણ કરવાના બાકી છે। અને આ જો કાલે કરવા જતું વ્રત હતું તો એ વ્રતનું સામાન બધું એમ જ પડ્યું છે। ઘર એટલું ખરાબ પડ્યું હોય ને એમના વણમાં બધું બહાર વાસણ પડ્યા છે, મારે વાસણ બી હવે કરવાના છે તો ફટાફટ વાસણ કરી લઉં। શું પ્રોસેસ કરે મેં શું કામ કરું બધું જ તમને બ્લોગમાં બતાવીશ કે મારો બર્થડે કેવો છે। ઓકે બાય। આપણે આ રેડી થઈએ ને આ પછી આ બધું આવી રીતે જ પડ્યું રાખવાનું છે। આ ટેલેન્ટ મારા બેનની અંદર છે, તારા અંદર પણ છે જ ના પણ આવું બધી આપણે છોકરીઓની કોઈ અંદર હોય, બીજા દિવસે જ સરખું થાય। અને આ ઇયરિંગ્સ મસ્ત છે ને, કેટલા સરસ છે જો મને પર્સનલી આ ઇયરિંગ્સ બહુ જ ગમે છે નેકલેસ અને હા આ નેકલેસ બી સરસ છે। એમ હોય બધું જ સારું જ હોય, સારું જ લાગે। ओके स्टे विथ मी, मेरा व्लॉग पूरा देखना ठीक है। दिस इज ऑल फॉर माई बर्थडे गर्ल, हैप्पी बर्थडे। थैंक यू। आप क्या खाना है इसका फेवरेट? मेरा फेवरेट हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। ओके આ ખવડાવ ના આ એ તો ફેવરેટ છે પણ આ ખવડાવ, ચલો ટેસ્ટ કરીએ। મસ્ત જ હોય। કેક મિલાઈ આ આપણી કેક છે, દેશી કેક। हम लोग ऐसा बर्थडे सेलिब्रेट करते हैं, બેસ્ટ બર્થડે એવર। જરૂરી નથી કે કેક જ કાપવી જોઈએ, નહીં નિશા? આ આપણી ઇન્ડિયન મીઠાઈ કેકથી ઓછી થોડી હોય। અગર કિસી જો કોઈને ગમે ત્યારે કંઈક આપવાનો ઈચ્છા હોય ને આ બેનની ફેવરેટ તો મને હલવો જ આપવાનો, બરાબર? અને મને જો કોઈને આપવાની ઈચ્છા હોય ગુલાબ જામુન। આટલી બધું મિષ્ઠાન અને મીઠાઈ વગેરે ખવાય તો નહીં પણ ખાઈ લીધું। હું જઈ રહી છું ખેતરથી આવીને પાછા મળીને। તો હું જઈને આવી ખેતરે એટલું બધું કામ હતું ને ભાઈ સાહેબ, તો ભાઈ ફટાફટ કરીને આવી છું। હવે મારે સ્નાન કરવું પડશે, એમ તો ના કરીએ તો ચાલે પણ બર્થડે છે એટલે કરવું પડે ને। તો ચાલો હું ફટાફટ નહીં આવું। સો ગાઈઝ મેં મારી બર્થડે ગર્લ માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે। આઈ હોપ એને પસંદ આવે। નાનું અમથું શું બનાવ્યું ખાવામાં? યુ કેન ચેક। લે જોઈએ શું બનાવ્યું છે। અરે વાહ, पनीर दी सब्जी। ओहो सलाद भी है, चलो खा लेती हूँ एक बार। और साथ में पोटैटो की सब्जी भी है, बहुत अच्छा लगा मुझे ये स्वीट कल का। थैंक यू दीदू। कैसा लगा आपको हमारे सरप्राइज? बहुत अच्छा, हमने इतने से ट्राई किया। ओके नहीं बहुत अच्छा, બહુ મજા આવી, મજા આવી ગઈ હો ભાઈ। હવે ખાવાનું છે, ફટાફટ ખાઈ લો, બહુ બધું। ચલો બાય। લીધી છે, હવે ગરમ ગરમ ખાવાની છે મારે। તો મારી ડીશ રેડી થઈ ગઈ છે, હવે હું ખાઈ લઈશ। આ લોકો બી બેસી ગયા, મારી મમ્મી બીમાર છે, તાવ આવે છે, એને લઈને દવાખાને બી જવાનું છે। તો હું મારી મમ્મીને લઈને ગઈ હતી હોસ્પિટલ, તો બાટલો જઈને આવ્યા અને શરદી થઈ। બસ હવે હું શું કરું, ફ્રી છું તો ચલો રેસ્ટ કરીએ। હાય ગાઈસ, તો હું મારી મમ્મીને લઈને ગઈ તો હોસ્પિટલ, તો બાટલો ચડીને આવ્યા, તો હવે કંટાળી 2 કલાકથી ગયા હતા, પણ ડૉક્ટર આજે ચલો મળ્યું થયું। પણ હવે હું મારી બેન નીંદરડી લઈશું, નીંદરડી ના અમે ઊંઘતા નથી પણ કંઈક કરીશું, વિડીયો એડિટ કરીશું। ઓકે બર્થડે ગર્લ શું કરી રહ્યા છે? હાય
હેલો. કેમ ફોન લઈને બેઠા છો? મેસેજ આવે તો રિપ્લાય તો કરવું પડે. હા. સો બર્થડે મેડમ રોટી બનાવીને સાથે સાથે એમનો ફેવરેટ શો દેખી રહ્યા છે. હાય, હેલો. કેમ તમે ઉદાસ લાગો છો? मैं खुश हूँ. ओके बाय. बाय. अभी बाय कैसे कर सकते हैं? रोटी बनाई है, सब्जी में पता नहीं उसकी उसने बनाया है, तो ज्यादा कुछ हमको ऐसे एक्साइटमेंट तो नहीं हो. एक्सपेक्ट भी नहीं कर सकते. हाँ. क्योंकि मैं खाना बनाने में जीरो. नहीं जीरो નથી, જીરો ના કહેવાય. એટલે મને કંટાળો આવે એમ. હા એમ કહેવાય. અને મારા વાળ કેવા છે તો પણ તમે स्ट्रेट कर. गाइस मॉडल सिस्टर रेडी है, हमने खाना वाना ख़त्म कर लिया है और अब हमको जाना है थोड़ा सा बाहर. બહાર જઈને કંઈક બી કરી શકીએ. એટલીસ્ટ ચીજ તો કરી જ શકીએ. હા, એવું અમારું હાઈ બજેટ નથી કે મોટા રેસ્ટોરન્ટમાં જઈ અને જમીએ ત્યાં. હા, અને એવો अपने आप को भी दे दो. हाय गाइस, हमने पानी पूरी खा ली है. अब देखते हैं आगे मौका मिला है तो चौका मारेंगे. गाइस हम लोगों को ना रात को बाहर जाना बहुत पसंद है, लेकिन हमारा घर में हम लोगों को अलाउड नहीं करते, तो हम इसे किसी खास दिन का ही वेट करते रहते हैं. और कहीं ऑर्डर होता है तो हम लोगों को जाने देते हैं. બોલો મેં ગુજરાતી. હા હવે રહેવા દે. ગાઈસ તો અમારા લોકોના વિડિયા છે ને બધા મિક્સ આવે છે, મતલબ કે હિન્દી અને ગુજરાતી બધું મિક્સ થાય છે, તો એવું નથી કે અમે હિન્દી ટ્રાય કરીએ ને ભાઈ અમારે બોલાતું નહીં, પણ ભૂલી જવાય છે. અમારે ગુજરાતીમાં બ્લોગ લેવાય પણ ફોનની સામે ઓટોમેટિક હિન્દી બોલાઈ જાય છે, ખબર નહીં કેમ. બધું મસ્ત લાइटिंग હોય. गाइस हम यहाँ पे थोड़ा सा नाश्ता करने के लिए आ गए हैं. यहाँ पे ऑलरेडी बर्थडे का डेकोरेशन है, सो शी इज़ हैप्पी कि यहाँ पे एक दो फोटोज आ जाएंगे. તો મેં આવી ગયા અહીંયા થોડું મોટું સેલિબ્રેશન કહેવાય ને એ, બાકી એમ કંઈ એમ સોચ્યું નહોતું કે આ કરીશું. અમે આવીશું બટ હા આવી યાર. ગયા. કેવું કે આ બેને થોડું થવું જોઈએ ને અમારા બર્થડેમાં થોડું ચાલો આપણે બહાર નીકળીએ તો બી ઘણું. અરે બીજું તો કંઈ ચાલો નહીં. જાવ પણ 3-4 વર્ષથી બર્થડે કેવા હતા, ખેતરમાં કામ કર્યું. આ વખતે બી કરવાનું જ છે. કાલે તમે અમારા બ્લોગ જોઈ લેજો, કામ જ છે. અમે એક દિવસ वो भी मेरा बर्थडे कुछ स्पेशल तो मैं बर्थडे वरना अच्छे से सेलिब्रेट नहीं करते तो क्या हो जाएगा. હાય. જો એઝ અમે કશું એમ કશું વિચાર્યું નથી કે જશું કે ક્યાં એમ, પણ હવે આવી ગયા છીએ તો અહીંયા જે રેડીમેડ હેપી બર્થડેનું સ્ટીકર બી છે. હવે કોક તમારા જેવું કોક આવીને મને કેક આપે તો હું કટ કરું, બાકી હું અફોર્ડ નથી કરી શકતી કેક પણ. એકચ્યુઅલી એવું નથી, કેક તો અફોર્ડ કરી શકો પણ મને કેક કટ કરવી થોડી ઓછી ગમે છે, એટલે મારી બેન કહેતી હતી કે ચાલો આપણે કરીએ, પણ મેં ના પાડી દઉં કારણ કે મને નથી ગમતી કેક કટ કરવી. ના વાય આ બેન તો થોડો ગુસ્સે થઈ ગઈ, અહીંયા આવવાનું બી ના જ પાડતો. હા એકચ્યુઅલી એવું હતું, પણ આ તમારી બેને કન્વિન્સમેન્ટ કર્યું કે ચાલ જઈએ, નેક્સ્ટ ટાઈમ આવું ચાન્સ નહીં મળે. મમ્મી બી કહે છે તો પછી મને થયું કે ચાલો જઈશું. ખેતરમાં જ કામ કરવાનું હોય ને. અને કાલે જોઈ લેજો ભાઈ, આ ઉજામાંથી શેમાં કન્વર્ટ થઈ જાય. वीडियो को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना तो बिल्कुल भूलना मत. चलो बाय. આવી ગયા છે મારી બેન ગઈ છે લેવા. થેન્ક યુ. એકચ્યુઅલી અમે ઘરેથી જમીને આવ્યા હતા તો બસ ઘણું ખાવાની કોઈ ઈચ્છા નથી, એટલે આટલું જ મંગાવ્યું છે. ઓકે ચલો અમે જમી લઈએ ફટાફટ, ખાઈ લઈએ ફટાફટ, પછી મળીએ. થેન્ક યુ.
એઝ ઓલવેઝ અમે લોકો બહુ જ બુથડ છીએ. કેમ જમી અને પછી નાસ્તો કરવા આવ્યા એટલે અમે આટલું બી અમને ખાવાની ઈચ્છા નથી થતી. तुम्हारे बाल खुले हैं जो तुम भूतनी जैसी लग रही हो, इसलिए मैं ऐसी वीडियो नहीं ले सकती. सॉरी. She wants पान, so हमने पान लिया. Guys, मैं ये पान खा लेती हूँ, तब जाके मेरा बर्थडे पूरा होगा. आपको खाइए. गाइस हमने सोचा कि हम लोग मम्मी के लिए मंचूरियन पार्सल करवा लेते हैं, लेकिन मंचूरियन ફરીથી એકવાર અમારા નસીબના દર્શન કરી લો. ફાટક બંધ હોય ને હોય, જતા ના નડે તો વળતા નડે. બંને ટાઈમ નડી લે પણ એક ટાઈમ બી ના નડે એવું તો બને જ નહીં. ઓકે, આપ इन लोगों को इग्नोर कर सकते हो. ગાઈસ ગામનું ચિત્ર તો આવું છે, જુઓ. આપણા ગામડામાં છે ને આવું જ હોય, લાઈટ વાઈટ ઓછી હોય એટલે ગામના લોકોને એવું થાય કે હવે ચલો લેટ થઈ ગયું છે કે ઘરે આવી જાઓ જલ્દી. એટલે મારા મમ્મીનો ફોન આવી ગયો છે. એની પહેલાં શાયદ અમે પહોંચી જોત જો ફાટક બંધ ના હોત તો, પણ ફાટક તો બંધ હતી એટલે એમાં થોડું લેટ થઈ ગયું. ગાઈઝ તો અમે આયા ઘરે, કપડાં ચેન્જ કર્યા અને હવે બહુ મને ઊંઘ આવે છે એટલે જલ્દી અને સૂઈ કાલે જઈએ. સવારે ખેતરમાં કામ પણ છે. બર્થડે ગર્લનો બર્થડે દિવસ પૂરો. બહુ જ મસ્ત હતી કે હે. સારું, દર વખતે કરતે સારું. હા એટલીસ્ટ આ વખતે સારું ગયું ને દર વખતે અમારે ખેતરમાં કામ હોય ને હોય. અ, જો કે આ વખતે અમે બી હતું જ પણ ડીલે અમે છે ને એની ગયા વખતે વિડીયો છે યુટ્યુબ શોર્ટ્સમાં આવી જશે, તમે આમાં લોકો છે. જોઈ લેજો. આ વિડીયો એડ નહીં કરે. છેલ્લે રાસ્તે ચલો જોઈએ તો કેવી રીતે પોસ્ટ કરીશું ઓકે. સ્ટે વિથ અસ. બાય. ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય. Good night. ગુડ નાઇટ.